નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે કરંટ અફેર્સમાં આઈપીએલને લગતા પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, આઈપીએલની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. બીજો પ્રશ્ન છે, આઈપીએલનું આયોજન કઈ સંસ્થા હેઠળ કરવામાં આવે છે? તો આઈપીએલનું આયોજન બીસીસીઆઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેનું પૂરું નામ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. વર્ષ 2024માં આઈપીએલની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2024માં આઈપીએલની 17મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈપીએલ 2024માં કઈ ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી? તો આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ ફાઇનલમાં વિજેતા બની હતી અને રનર્સઅપ રહ્યું હતું સનરાઇઝર હૈદરાબાદ. વર્ષ 2024માં આઈપીએલ વિજેતા કેકેઆર એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ કેટલામી વખત ચેમ્પિયન બન્યો? તો વર્ષ 2024માં ત્રીજી વખત કેકેઆર ચેમ્પિયન બન્યું છે. આઈપીએલ 2024માં કયા ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવી? તો આઈપીએલ 2024માં વિરાટ કોહલીને ઓરેન્જ કેપ આપવામાં આવી છે, જેમના રન હતા 741. આઈપીએલ 2024માં કયા ખેલાડીને પર્પલ કેપ આપવામાં આવી? તો હર્ષલ પટેલને 24 વિકેટ માટે આઈપીએલ 2024માં પર્પલ કેપ આપવામાં આવી. વર્ષ 2024માં કઈ ટીમ ફેર પ્લે એવોર્ડ વિજેતા બની? તો ફેર પ્લે એવોર્ડ વિજેતા બની છે એસઆરએચ એટલે કે સનરાઇઝર્સ હૈદરાબાદ. આઈપીએલ 2024માં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ કયા ખેલાડીએ જીત્યો? તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે સુનિલ નારાયણે. આઈપીએલ 2024માં સૌથી વધુ રનનો રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો? તો આઈપીએલમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો છે સનરાઇઝર હૈદરાબાદ 287 રન. આઈપીએલ 2024માં કેટલી ટીમોએ ભાગ લીધો છે? 10 ટીમોએ. હાલમાં આઈપીએલના નવા અધ્યક્ષ કોણ છે? તો આઈપીએલના નવા અધ્યક્ષ છે અરુણ ધુમલ. આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો? મિશેલ સ્ટાર્ક 24.75 કરોડ. આઈપીએલ 2024ના ટાઇટલ સ્પોન્સર કંપની કઈ છે? તો ટાઇટલ સ્પોન્સર કંપની છે ટાટા.